વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરત. તો આજે રેપિડોમાં 10,000 કમાવાનો ચેલેન્જનો આજે છે બીજો દિવસ. ચાલો તો આપણે નીકળી ગયા સવારમાં. પહેલાં પેટ્રોલ પુરાઈ લેવી, પછી આપણે ઓનલાઈન થઈ જઈએ. પછી આપણે ઓન ડ્યુટી કરીને આપણે થઈ ગયા ઓનલાઈન ને આપણને તરત ઓર્ડર મળી ગયો. તો આપણે મોબાઈલ એક્સપ્રેસ ભાઈ આવી ગયા પિકઅપ કરવા માટે. આપણે પિકઅપ કરીને આપણે નીકળી ગયા ડ્રોપ લોકેશન ઉપર. તો પછી બીજા ઓર્ડર આવવાનું ચાલુ હતું. પછી આપણે જે હર ઓર્ડર લાગી આપણે લઈ લેવી. જો ઓર્ડર આવવાનો ચાલુ જ છે ધીમે ધીમે. પછી આપણે ઓર્ડર લઈ લીધો ને ચાલો એને પિકઅપ કરવા માટે 2 કિલોમીટરનું પિકઅપ છે. 13 કિલોમીટરની રાઈડ આવી છે. ચલો આપણે જોઈએ એના કેટલા રૂપિયા મળે છે ને. આપણને 13 કિલોમીટરના 150 રૂપિયા આપી દીધા કસ્ટમરે. ત્યાંથી પછી આપણે નીકળી ગયા ગઢ તરફ જવા માટે. બપોરનો ટાઈમ થઈ ગયો હતો, વરસાદ ચાલુ જતો. આપણે પછી નીકળી ગયા ગઢ તરફ જવા માટે. મસ્ત મજાના સીન લેતા વયા જઈએ. આપણે હાઈવે ઉપર હતા એટલે હેલ્મેટ બેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયા હતા. અને પછી આપણે પહોંચી ગયા સિટીમાં. અને પછી ફટાફટ આપણે પોલ ઉપર ગાડી ગમગમાઈ નાખી. બહુ મોડું થતું હતું એટલે વરસાદ બી આવતો હતો. આપણે પછી નીકળી ગયા આરામ કરીને મસ્ત મજાનો. પાછું ચાલુ કરી દીધું આપણે. પછી તરત ઓર્ડર મળી ગયો તો આપણે પિકઅપ કરવા વયા જઈએ ફટાફટ. પિકઅપ કરીને આપણે નીકળી ગયા ફટાફટ ડ્રોપ લોકેશન ઉપર જવા માટે. 7 કિલોમીટરની રાઈડ મળી ગઈ હતી. તો પછી વરસાદ રહી ગયો તો પછી આપણે સીન લેવાના ચાલુ કરી દીધા. પછી કેમ કે વરસાદ આવતો હતો તો ફોન પછી પ્લાસ્ટિકની થેલીમાં પડ્યો હતો એટલે પછી કેમેરામાં લેવાય નહીં કાંઈ, પછી બગડી જાય ફોન. પછી આપણે ડ્રોપ કરી દીધા ફટાફટ. અને પછી પાછા આપણે નીકળીએ બીજા લોકેશન ઉપર. ઓર્ડર એક બીજો લઈ લીધો હતો એટલે પછી આપણે ભાઈને પિકઅપ કરીને આપણે નીકળી જઈએ ડ્રોપ લોકેશન ઉપર ફટાફટ. પેલા ઓટીપી નાખીને હવે રાઈડ સ્ટાર્ટ કરી દીધી છે. હવે પછી આપણે કસ્ટમરને ઉતારીને આપણે પેમેન્ટ કલેક્ટ કરીને આપણે પછી નીકળી ગયા આપણા ઘર તરફ જવા માટે. ઘરેથી પાછા આપણે નીકળી ગયા બહાર જમવા માટે. મસ્ત મજાનું જમીએ. હવે આપણે પછી પહોંચી ગયા ઢોસા ખાવા માટે. મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા. વરસાદનું વાતાવરણ હતું એમાં. અને પછી પહોંચી ગયા આપણે ઠંડુ કરવા માટે. મસ્ત મજાનો ઠંડક કરી. વરસાદનું વાતાવરણ છે તો ઠંડુ પી લઈ થોડુંક મસ્ત મજાનું. તેની સાથે આપણે ચેલેન્જનો બીજો દિવસ પૂરો થાય છે. અને ચેલેન્જનો ત્રીજો દિવસ જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમારા ભાઈને.